ત્યારે હાલમાં અગાઉ કીધું ઘણા બધા આપણા વક્તાઓ એ પણ ખૂબ સારી વાત કરી છે. એની સાથે સાથે આજે આપણે સૌ જાણીએ છીએ કે ઘણી બધી પરિસ્થિતિનો આપણે સામનો કરી રહ્યા છીએ. કેમ? રાજકારણની જયારે વાત કરીએ છીએ ત્યારે ગુજરાતની અંદર લોકશાહીની અંદર આજે ગુજરાતની અંદર આજે આપણે સૌએ ઘણી બધી પાર્ટીઓને આપણે જીતાડી છે. ઘણી બધી પાર્ટીઓ આવી છે, ગઈ છે. આપણે બધા સૌ શાના માટે લોકશાહીના દેશની અંદર લોકશાહી નું બંધારણ કેમ બન્યું છે? પહેલા રાજાશાહી ચાલતું હતું. આ દેશની અંદર પેલા રાજા રજવાડોએ રાજ કર્યું આપણા પર. અંગ્રેજો આવ્યા, ઘણા બધા મુગલો આવ્યા, આપણા આદિવાસી વિસ્તારના લોકો એમની સાથે વેટ કર્યું, ગુલામી કરી. અને આ દેશની અંદર આપણા આદિવાસી વિસ્તારની અંદર આપણા સમાજના લડવૈયાઓ, ઘડવૈયાઓ, ઘણા બધા આપણા આદિવાસી સમાજના લોકો લડ્યા દેશની માટે. દેશની અંદર અંગ્રેજોની સરકાર વખતે પણ ઘણા બધા લડીને ગુલામીમાંથી આઝાદીમાં મુક્ત કરવા માટે આપણા આદિવાસી સમાજમાંથી ઘણા બધા રાઠવા સમાજ હોય, ભીલ સમાજ હોય, નાયક સમાજ હોય, એમાંથી આપણામાંથી જે જંગલમાં રહેનારા લોકો લડ્યા છે. આપણે તો અનાદિકાળથી આવ્યા છે. આ લોકો આપણને આવીને આપણને આ બતાવે છે, પેલું બતાવે છે. વર્ષોથી આપણે રહેનારા છે આ ભૂમિ પર. જળ, જંગલ, જમીનની રક્ષા કરનારા છે. તો આજે લોકશાહીની અંદર જયારે અંગ્રેજોની ગુલામીમાંથી ત્યારે દેશ આઝાદ થયો 1950 પછી, ત્યારે બધાને સ્વતંત્ર હવાલો મળ્યો છે. આપણા આદિવાસી વિસ્તારની અંદર શેડ્યુલ એક્ટ 5મી એનસીસી લાગુ કરી છે. એની અંદર આપણને બધા અલગ અલગ આપણને હક ને અધિકારની બંધારણની જોગવાઈ કરી છે. તો લોકશાહીની અંદર આપણે બધાને પોતપોતાને જીવવા માટેનો હક અને અધિકાર મળ્યો છે. ત્યારે આપણે સૌએ લોકશાહીની અંદર બધા આપણે મૂળભૂત અધિકારો ભોગવવા માટે આપણને હક અને અધિકાર મળ્યા હોવા છતાં આપણે બધા સૌએ મત આપીએ છીએ. કોઈ બી પાર્ટી આપે છે લોકશાહીની અંદર, ગમે કોંગ્રેસ હોય, ભાજપ હોય, અને ઘણી બધી પાર્ટીઓ હોય, અપક્ષ હોય, ઘણા બધા ઉભા થાય છે. ત્યારે આપણે એમ કહેતા હોય કે આપણા વિસ્તારની અંદર, આપણા ગામડાઓની અંદર આપણા અધિકાર, વિકાસ, પાણી, વીજળી, લાઇટ, રસ્તા, મોટા મોટા વાયદાઓ થતા એ પણ બંધારણીય જોગવાઈ પ્રમાણે બધું નિયમો બનાવ્યા છે. ભાઈ આ લોકોને તમે આપી વિકાસની વાતો છે તો વિકાસ કરવા માટે બધું બંધારણ જ બનાવ્યું છે. એમાં એવું નથી કે કોઈ ફાંકા ફોદારી કરવાનું. ત્યારે આપણે ઘણી વખત પહેલા કોંગ્રેસ સરકાર હતી ત્યારે કોંગ્રેસ સરકારના ઘણા બધા લોકોને આપણે મત આપીને એમને આગળ મોકલ્યા. એ લોકોએ શાસન કર્યું ઘણા વર્ષો સુધી. આપણે બધાને ખબર છે, અહીં બધા બેઠેલા બધા વડીલોની ખબર છે એ કેટલું શાસન કર્યું. એના પછી ભારતીય જનતા પાર્ટી આવી. આપણે કોઈને વાંક નથી કાઢતા. આપણે પૈદાશ અહીંયાથી થયા છે અને બધા સહકારથી થયા છે. પણ જયારે જયારે હક અને અધિકારની વાત આવતી હોય ત્યારે આદિવાસી પર અન્યાય કેમ? ભૂતકાળની સરકાર એમ કહેતી હતી કે જંગલ જમીન જેને ખેડે એની જમીન, એને કોઈ હેરાન નહીં કરવાનું. કાયદાની અંદર બોલે છે, આપણે કે મોઢા પર બનેલી વાત નથી. એ લોકો જીઆર પરિપત્ર કર્યા છે. દર વર્ષે વિધાનસભા, લોકસભાની અંદર પરિપત્ર બહાર પાડે છે. નવા પરિપત્ર કરી દે છે અને ફેરફારો કરે છે. શાના માટે? સરકારની અંદર આદિવાસીને અન્યાય કરવા માટે તમે નવા પરિપત્ર કરો છો. પરિપત્ર બનાવીને લોકોને આદિવાસી વિસ્તારની અંદર કોઈ સરપંચને વિશ્વાસમાં નહીં લેવાનું, ગ્રામ પંચાયત સભાની અંદર ઠરાવ નહીં પાસ કરવાનું, બારોબાર બધું કરી નાખવાનું. આદિવાસી વિસ્તાર 80% રિઝર્વ છે ભારત દેશની અંદર. આપણે ધારીએ ને તો ખુરશી એમને હલાવી નાખીએ. સંગઠનમાં આપણે બાટી નાખ્યા છે. તમે ભીલ છે, ભીલાલા છે, તમે નાયક છે, તમે આમ છે, તેમ છે, બધા આટા ગોટા વાટા ગોટા કરીને આપણને બધા દૂર કરવાનું કામ આ લોકો કરે છે. ને બધાને હમણાં ખબર પડી છે
આપણે આની આદિ અનાદિ કાળથી રામનું નામ લેતા જ આવીએ છીએ. કોઈ દાડ આપણે હગાવાલામાં જે લગ્ન પ્રસંગ આપણે રામ રામ કરતા હતા કે નહીં? હમણે કોઈ કરે રામ રામ? કરે કોઈ રામ રામ? તો તમે રામના નામ પર કેમ તમે ધતિંગ ચાલુ કરી દીધી? આપણે તો કહીએ જ છે, અમારા આદિવાસી પૂર્વજો કરતા હતા, અમે કરીએ છીએ, ઇતિહાસ બોલે છે. તમે શાસ્ત્રમાં બોલતા હશે, શાસ્ત્રમાં દેખીને કરતા હશે, પણ અમારો આદિવાસી તો આદિ અનાદિકાળથી પૂર્વજોથી રામ રામ કરે છે. અને મરણ પ્રસંગમાં જાય તો રામ રામ બે હાથ કરી રામ રામ કરે. તમે મેં એમ કહું છું, આ લોકો આપણને બતાવે છે શું કેવા શું માંગે છે. તમે ધજાને ઝંડાથી ખાલી રામ રામ કરીને બતાવો છો. અમારો તો દિલમાં રામ છે, શરીરમાં રામ છે, ખાલી બતાવવા માટે નહીં. અને તમે ધર્મના નામે ધતિંગ કરીને લોકોને, આદિવાસી લોકોને ભડકાવીને અને તમે ગુંગળા કરીને મત લઈને તમે છે ને અમારા પર અન્યાયો ચાલુ કરી દીધા. એટલે આપણે સહન કરી લેશું, આપણે સહન કરી લેશું. આજે શિક્ષણથી વંચિત રાખવાના કામો કરે છે. ગામડાઓની અંદર સ્કૂલો સારી બનાવવાની વાત હતી, એ નથી થતી. તમે એમ કહેતા હતા કે અમે તાલુકા પંચાયત બનાવી આપો, તો તાલુકા પંચાયતની બોડી તમને બનાવી આપી. તમે કહેતા જિલ્લા પંચાયતની બોડી બનાવી આપો, તો જિલ્લા પંચાયતની બોડી તમને બનાવી આપી. આપણે બધા ભેગા થઈને. તમે કહેતા કે ધારાસભ્ય બનાવી દો, તો ધારાસભ્યની બોડી તમને બનાવી આપી. વિધાનસભામાં મોકલો, વિધાનસભામાં મોકલ્યા. તમે કહેતા દિલ્હી મોકલી દો, મોદી સાહેબે દિલ્હી મોકલી આપ્યા. છતાંય આપણા આદિવાસી વિસ્તારોને અન્યાય અને અત્યાચાર થવાનો એનો મતલબ શું? તમારા સાથે અમે ગુનો કર્યો છે? આપણે કઈ ગુનો નથી કર્યો ને? જ્યારે જ્યારે આદિવાસી વિસ્તાર, જળ જંગલ જમીનની વાત આવે, વિસ્થાપિત કરવા, લોકોને હટાવી દેવાના. સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારોને કેમ તમે અન્યાય કરો છો? આદિવાસી તમારા સાથે શું ગુનો કર્યો છે? ભોળો ભાળો આદિવાસી છે, એ શિક્ષણથી વંચિત છે બિચારો. એને પૂરતું શિક્ષણ નથી મળ્યું બિચારાને. ભોળો નાજાન માણસ છે, જે કે તે માનવા તૈયાર છે, છતાંય તમે એની સાથે છંછેડ કરો છો. પેલું કહેવતમાં રૂતલી માંદરીને કેમ આંગળી કરો? ભોળો ભાળો બી છે, પણ જો વધારે કરશે ને તો બધી રીતે બિચાર છે પાછા. બરાબર? 80% રિઝર્વ છે ભારત દેશની અંદર આદિવાસી વિસ્તાર. આદિવાસીના લોકો વસે છે 80%. ભારતીય જનતા પાર્ટીના શાસકીય નેતાને ખબર પડવી જોઈએ કે આ છોટાઉદેપુરમાં પ્રેસ પ્રમુખથી પાર્લામેન્ટ સુધી તમને મોકલ્યા. કદાચ એવું લાગે છે અહીંયાની જે બોડી છે, અહીંયા આપણે કહેવા જઈએ તો ધંધોડાની જિલ્લા પંચાયતની અંદર બધા સાંસદ ને ધારાસભ્ય બધા અહીંયા આપણી જિલ્લા પંચાયતમાં જ ચૂંટાયેલા છે. છતાંય આપણે બધા ભેગા થઈને આવું બધું કરવું પડતું હોય છે. આમ આદમી પાર્ટીના બધા આવી જાવ, આમ આદમી પાર્ટીના નેતાને આવવું પડતું હોય છે અહીંયા ઝુંબેશ લઈને. અરે તમે બધું કરી દીધું, તેમાં આવવાની જરૂર પડે ખરી લાવાલા?